ધોરણ 5 વિષય સૌની આસપાસ પ્રકરણ 23 અમે ગુજરાતી ભાગ 1। અમે ગુજરાતી આ પ્રકરણની અંદર ગુજરાતની ગૌરવ ગાથાની વાત કરી છે। ગુજરાતનો વિકાસ, ગુજરાતની અંદર ખેતી ઉપરાંત ઉદ્યોગો, ડેરી ઉદ્યોગો, જોવાલાયક સ્થળો, બહુ અદ્ભુત પ્રકારની વાત આપણને આ પ્રકરણમાં જાણવા મળશે। શરૂ કરીએ તો ક્રિકેટના મેદાનમાં સૌ મિત્રો એકઠા થયા, પરંતુ આજે ભવ્ય રમવા આવ્યો ન હોય, બધા તેના ઘરે તેને બોલાવવા ગયા। બેલ વગાડતા જ ભવ્યની મમ્મીએ બારણું ખોલ્યું, સૌને અંદર બોલાવ્યા। અંદર પહોંચતાની સાથે જ સૌના કાન પર ભવ્ય અને તેની બહેન મૈત્રીનો અવાજ સંભળાયો। તેઓ ગીત ગાઈ રહ્યા હતા। ભવ્યની મમ્મીએ સૌને ઈશારાથી શાંતિથી બેસવા કહ્યું। ગીતના શબ્દો હતા જે ગુજરાતની વાત છે એના આધારિત આ કવિતા છે, જે કવિ નર્મદની લખાયેલી છે। તમે પણ યુટ્યુબ ઉપર અને ઘણી બધી જગ્યાએ આપણને આ ગુજરાતની ગૌરવ ગાથા સમાન કવિતા સાંભળવા મળે છે। તો ગીતના શબ્દો હતા, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત। સવારની વાત થઈ। ધ્વજ પ્રકાશે જળહળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત। આપણો જે ધ્વજ છે એ ધ્વજ ઝળહળી ઉઠે છે, પ્રકાશિત થાય છે। તું ભણો ભણો નિજ સંતતિ સહુને, પ્રેમ ભક્તિની રીત, એટલે પ્રેમથી રહેવાની વાતો છે। ઊંચી તું જ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત। ઉત્તરમાં અંબામાત, એટલે દેવીઓના સ્થાનની વાત કરી છે। ઉત્તર દિશાની અંદર અંબાજી, ઉત્તરમાં અંબામાત, પૂર્વમાં કાળી માત, એટલે પૂર્વ દિશાની અંદર કાળી માતાની વાત કરેલી છે, મહાકાળીની વાત છે। દક્ષિણ દિશમાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ, તો દક્ષિણ દિશાની અંદર કુંતેશ્વર મહાદેવ, તો ઉત્તરની અંદર અંબાજીનું મંદિર જેની વાત કરી છે આપણને। પૂર્વમાં કાળી માતા એટલે મહાકાળીની વાત કરી છે। દક્ષિણમાં કુંતેશ્વર મહાદેવ, સોમનાથ અને દ્વારકેશ પૂર્વ કેરા, એટલે પશ્ચિમ કેરા, તો સોમનાથ અને દ્વારકેશ કે જે પશ્ચિમ તરફ છે। સહાયમાં સાક્ષાત, જય જય ગરવી ગુજરાત। ઉપરાંત નદીઓની વાત કરી છે। તમને ખબર છે ગુજરાતની નદીઓ, નદી તાપી નર્મદા જોઈ, એટલે કે તાપી નદીની વાત છે, નર્મદાની વાત છે। અને નર્મદા ગુજરાતની સૌથી મોટી નદી છે, તમને ખ્યાલ છે। સરદાર સરોવર તમે ગયેલા છો, નર્મદા કેનાલ આપણને જોવા મળે છે। મહીને બીજી પણ જોઈ, મહી નદી, તો 3 નદીઓની વાત કરી છે આની અંદર, તાપી, નર્મદા અને મહી। એ સિવાય ઘણી બધી નદીઓ છે, આપણે વાત કરીશું આગળ। રૂપેણ, સાબરમતી, અમદાવાદની મધ્યમાંથી નીકળતી નદી જેને આપણે સાબરમતી નદી કહીએ છીએ તે। વળી જોયા સુભટના રુદ્ર રમણને રત્નાકર સાગર, દરિયા કિનારાની વાત કરી છે। ગુજરાતને તમને ખબર છે સૌથી મોટો દરિયા કિનારો છે, 1600 કિલોમીટર લગભગ। પર્વત પરથી વીર પૂર્વજો દે આશીષ, જયકર સંપે સૌવે સૌ જાત।
જય જય ગરવી ગુજરાત. તે અણહિલવાડના રંગ, તે સિદ્ધરાજ જયસિંહ. સ્થાપત્યની પણ જોડે જોડે વાત કરી દીધી છે આપણને. તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત. શુભ શકુન દિશે મધ્યાહન શોભશે, વીતી ગઈ છે રાત. જન ધ્રુમે નર્મદા સાથ, જય જય ગરવી ગુજરાત. તો આ કવિ નર્મદના ગીતના શબ્દો છે કે જે ગીત ભવ્ય ગાઈ રહ્યો છે, સાથે સાથે એની બહેન મૈત્રી પણ સાથે આ જોવા મળે છે આપણને ગુજરાતની ગર્વ ગાથા ગાતા શબ્દો. ગીત પૂરું થતાં જ સૌ મિત્રો તાળીઓ વગાડતા વગાડતા ભવ્યને મળવા તેના રૂમમાં ગયા. ત્યાં ભવ્યની સાથે તેની બહેન મૈત્રી, ભવ્યના કાકા અને મામા બેઠા હતા. તો જ્યારે આ જે ગુજરાતની ગાથા ગવાતી હતી ત્યારે એ દરમિયાન રૂમમાં કોણ કોણ હતું? તો ભવ્યની સાથે તેની બહેન મૈત્રી, ઉપરાંત ભવ્યના કાકા અને મામા બેઠા હતા, જેમની સાથે સંગીતનો સાથ આપ્યો. સંગીત સાથે તો ભવ્યના કાકા જે હાર્મોનિયમ દ્વારા એમને સાથ આપ્યો હતો, જ્યારે મામાએ તબલા વગાડવામાં નિપુણ હતા. તો આ પ્રમાણે ભવ્ય અને ભવ્યની બહેન મૈત્રીએ કવિતા ગાઈ, જેની સાથે સંગીત આપ્યું ભવ્યના કાકાએ હાર્મોનિયમ દ્વારા અને મામાએ તબલા વગાડીને આપ્યું. સૌ મિત્રોના આવવાથી ભવ્ય પણ ખુશ થઈ ગયો. ભવ્યના મિત્ર જયે કાકાને પૂછ્યું, તો જયે કાકાને પૂછ્યું, કાકા આ કયું ગીત હતું? મેં પહેલી જ વાર સાંભળ્યું. તો કાકાએ શું જવાબ આપ્યો? તો કાકાએ સવિસ્તાર જવાબ આપ્યો, આ ગીત આપણા ગુજરાતની ઓળખ અને ગુજરાતનું ગૌરવ વધારનાર ગીત છે. તો જય જય ગરવી ગુજરાતની વાત કરી કે જે ગીત છે આપણું આ જય જય ગરવી ગુજરાત, તે ગુજરાતની ઓળખ આપે છે, ગુજરાતનું ગૌરવ વધારનારું ગીત છે. આ ગીતમાં ગુજરાત રાજ્યની ભૌગોલિક સ્થિતિ અને વિશિષ્ટતાનું વર્ણન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે. ગુજરાતની સ્થાપના ખાસ યાદ રાખજો, તમને ખ્યાલ પણ છે, કારણ કે ગુજરાતની સ્થાપના દિવસે આપણે સેલિબ્રેશન થતું હોય છે, ઉજવણી કરતા હોઈએ છીએ. તો ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી. ગુજરાતનું પાટનગરની જો વાત કરીએ તો તમે જાણો છો, ગાંધીનગર ત્યાંનું પાટનગર છે. કવિ નર્મદ દ્વારા આ ગીતની રચના કરવામાં આવી હતી. ભવ્ય ત્યાંની શાળામાં ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિત્તે આ ગીત ગાવાનો છે. એના ભાગરૂપે એ તૈયારી કરી રહ્યા છે. તો ભવ્ય, તેની બહેન મૈત્રી, ભવ્યના કાકા અને મામા સાથે મળીને આ ગીતની તૈયારી કરી રહ્યા છે. શા માટે કરી રહ્યા છે? કારણ કે શાળાની અંદર ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે આ ગીત એમને ગાવાનું છે. અને ગુજરાતનો સ્થાપના દિન છે 1 મે 1960. તે દિવસે સ્કૂલની અંદર ગાવાનું છે. ગુજરાતના પાટનગરની વાત કરી, ગાંધીનગર. ગુજરાતનો આપણને નકશો આપેલો છે, તમે સાહિત્ય પરિચિત છો જ. ગુજરાતના નકશાથી, ગુજરાતથી પણ પરિચિત છો. તો આપણે આવતી વખતે ભાગ 2ની અંદર
આ ગુજરાતના નકશા ઉપરથી કેટલીક બાબતોની ચર્ચા કરીશું. કેટલા જિલ્લાઓ છે, કઈ નદીઓ છે એની અંદર, ગુજરાતની અંદર, એ બધી બાબતોની થોડી ચર્ચા કરીશું આપણે. એટલે તમારે આ પાઠને શાંતિથી વાંચી લેવાનો છે પહેલાં, તો તમને વધારે મજા આવશે. ગુજરાતના જે પણ નકશાઓ આપેલા છે એ નકશાની અંદર જે પણ માહિતી આપેલી છે બધી અલગ અલગ પેજ ઉપર, એની માહિતી તમારે એકવાર વાંચીને તૈયારી રાખવાની, જેથી કરીને તમને પણ મજા આવશે. તો ભાગ 1 પૂરો થયો.